સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ? જો આજ તો એટલા 2 વાગી ગયા છે અત્યારે. બ્લોગ ચાલુ કરવા મોડું થઈ ગયું હતું ને જો મહેમાન આવી ગયા છે મારા કાકા ને કાકી બે અને બાઈ આવી ગયા ગામડેથી, એના ભાઈના ઘરેથી આવી ગયા. અને જો મમ્મી શીરો બનાવે છે. મહેમાન આવ્યા એટલે રસોઈ. બીજું શું બનાવ્યું છે? બીજું બટેકાનું શાક, પૂરી, અડદની દાળ, રોટલા. ઓહ ભાઈ, તાર કાકાને શીરો ખવડાવો, મીઠી વસ્તુ ખવડાવો. 8 વાગી ગયા છે અને જો આજ તો વરસાદ ચાલુ થયો છે એટલે મમ્મી કહે પુડલા બનાવવા છે. આજ તો જો મમ્મીએ પુડલાનું તૈયાર કરી લીધું છે લોટ અને હવે બસ તૈયાર કરો. જો પુડલા બનવા માંડ્યા છે આપણા. કેવાક બનશે? હેલો, કોણ મને પુડલા બનશે લે તું હમણાં જોતી હતી એટલે ચણાનો લોટ ને ઢોસા. તો 8:30 વાગી ગયા છે અને જો પુડલા બની ગયા છે અને બધા બેસી ગયા છે જમવા. પપ્પાને તો પુડલા નતા ખાવા, એ શાક ને રોટલી ખાય છે. એક પુડલા ખાય છે ટીવી જોતા જોતા. શું આવે છે એમાં? કબડ્ડી. અને મમ્મી અહીંયા પુડલા બનાવે. ગરમી નથી થતી? હવે ઈ સારું ગરમી નહીં થાય એટલે અમારે ઉપાડી નહીં. તમને છે ને ઉપાડી ગમે પછી જો તો કઈ તમને ગરમી થાય તો અમારે ઉપાડી ને સાંભળવાનું બધું. રસોડામાં એસી હોય ત્યાં ગરમી ન થાય એટલે રસોડામાં એસી કામ કરે. ગેસ ચાલુ હોય એને ક્યાં કામ કરવું હોય? કામ કરે. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો ને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.